વડોદરા શહેરના વોર્ડ નંબર 13 માં આંબેડકર ચોક નજીક એક જ સ્થળે સતત છઠ્ઠી વખત ભૂવો પડતા પાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 13 ના બકરાવાડી વિસ્તારમાં આવેલા આંબેડકર ચોક નજીક એક જ સ્થળે સતત છઠ્ઠી વખત ભૂવો પડતા સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારો ત્રસ્ત થઈ ઉઠ્યા છે। બનાવ અંગેની જાણ થતાં જ વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટર બાળુ સુરવે સ્થળ પર દોડી આવ્યા હતા અને પાલિકા તંત્રની ભૂવા પુરાણની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા। આ મામલે તેમણે પાલિકા તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કરી વારંવાર ભૂવો પડવાની સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી હતી। અમારા વોર્ડ નંબર 13 માં આંબેડકર ચોક કહેવામાં આવે બકરાવાડીના નાકા પર છેલ્લા 2-2.5 મહિનામાં છઠ્ઠી વખત મોટો ભૂવો પડી ગયો છે ને એક જગ્યા પર થોડો પડ્યા પછી રિપેર કરવામાં આવે છે પણ ફરી પરિસ્થિતિ એને જ ઊભી થાય છે। એટલે કાયમી એવું કામ નહીં કરતા કે વારંવાર ના પડતો હોય। તમે જો છઠ્ઠી વખત 2.5 મહિનામાં ભૂવો પડી જતો હોય એટલે કોઈ કામ પર શંકા જાય આપણાને। અને એવી જગ્યા પર છે કે આ જગ્યા પર થોડો બી વરસાદ પડે તો 1 ફૂટ 2 ફૂટ ઉપરથી પાણી જતું હોય છે। એટલે અમારા વિસ્તારમાં લોકો આવતા જતા હોય છે, દુકાનો છે, વેપારીઓ છે, કોઈ અંદર પડી જશે, કોઈને નુકસાન થાય, કોઈ ઈજા થાય। એટલે વારંવાર રજૂઆત કરવા પછી પણ જે કામગીરી કરે છે હલકી કક્ષાની કામગીરી કરવાના લીધે 2.5 મહિનામાં 6 વખત ભૂવો પડી જાય એટલે તમે સમજી શકો કે આ અધિકારી કેવી રીતે કામગીરી કરાવે છે ને જે કર્મચારી કેવી રીતે કામગીરી કરતા હશે એના પર શંકા જાય। એટલે અમારી એવી માગણી છે કે એવી રીતે કામગીરી કરો। આપણે કરોડો રૂપિયા ખર્ચો કરવાની વાતો કરતા હોય, જે અગાઉ થોડા દિવસ અહીં જે કેબલ નાખવાની કામગીરી કરવામાં આવી હતી એના લીધે વારંવાર આ રસ્તા પર અસંખ્ય વાર અમારા વિસ્તારમાં અગાઉ આપણે જોયું હશે જાહેરાતના 4 રસ્તા પર 18 થી 20 ફૂટ ભૂવો એટલે હું કહેવાય એટલે નીચે કોઈ જાતની કામગીરી જ નહીં કરી, પુરાણ જ નહીં કર્યું। એનો અર્થ એવો થાય છે કે કેબલો જઈ તો નાખી દીધા છે, કોઈ સુપરવિઝન ન હોવાના લીધે પેલા પુશિંગથી કામગીરી કરતા હોય, નીચે લાઈનો તોડી નાખે, પાણીની લાઈન તોડે, ગટરની લાઈનો તોડે એટલે અમારા વિસ્તારના લોકોને ગંદુ પાણી આવે, લાઈનો લીકેજ રહે અને આવા મોટા ભૂવા પડતા હોય વારંવાર। તો આવી રીતે કામગીરી કરો કે ફરી ના પડે, આખું ખોદીને કરો, એને સારી રીતે પુરાણ કરો, કદાચ અંદર કોઈ લીકેજ પાણીની લાઈન હોય તો એને રિપેર કરો અને એના પછી એવી રીતે કરવામાં આવે કે આ બકરાવાડી વિસ્તારમાં 6 વખત એક જ જગ્યા પર ભૂવો પડ્યો છે તો 7મી વખત ના પડે એનું ખાસ ધ્યાન રાખીને અધિકારીએ કામગીરી કરાવવી જોઈએ એવી અમારી માગણી છે। રિક્ષા સ્ટેન્ડ છે, લોકો સિનિયર સિટીઝનો રિક્ષામાંથી કંઈ મંદિરે જવાનું હોય, કોઈને બહાર જવું હોય, બાજુમાં શોપિંગ છે, મેડિકલ સ્ટોર છે, લોકો દવા લેવા આવતા હોય છે। એટલે કેટલા લોકો આ રસ્તાથી જતા આવતા હોય ને થોડા જ વરસાદમાં પાણી ભરાઈ જતું હોય એવી જગ્યા પર વહેલી તકે સારી રીતે કામગીરી કરવી જોઈએ એવી અમારી ને વિસ્તારના લોકોની માંગણી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ સ્થળ ઉપર 5 વખત ભૂવો પડી ચૂક્યો છે। તે વખતે પાલિકા દ્વારા સમારકામ કરવામાં આવ્યું હતું। જોકે આજે છઠ્ઠી વખત ભૂવો પડતા સ્થાનિક રહેવાસીઓ અને દુકાનદારોએ રોષ વ્યક્ત કર્યો હતો। એક જ જગ્યા પર 6 વખત ખાડો પડ્યો, હજુ અઠવાડિયું થયું આ ખાડો પૂર્યો અને ફરી આજે ભૂવો પડી ગયો છે। અમને તો એવું લાગે છે કે આ ભૂવો પડ્યો છે ને એને જાણવા માટે છે ને કોઈ ધૂણવાવાળા ભૂવાને અહીંયા બોલાવવો પડશે કે ભાઈ કારણ શું છે કે અહીંયા જ ભૂવો પડે છે। મહેરબાની કરીને અહીંયા મેડિકલ સ્ટોર છે, પેશન્ટ આવતા હોય પડી જાય તો એની જવાબદારી કોણ લેશે? અક્કલ છે કે નહીં વડોદરાના જે બેઠેલા છે એ લોકોને? ત્યાં હમણાં મહિનાની અંદર 5 થી 6 વખત ખાડા પડી ગયા છે અને ત્યાં બહુ મોટો ભૂવો પડી જાય છે, વાતે પડી જાય છે, આનું કોઈ નિરાકરણ જ નથી। ત્યાં મારો મેડિકલ સ્ટોર છે, ત્યાં પેશન્ટોની અવર જવર છે, રિક્ષા સ્ટેન્ડ છે, આ કોઈ બહુ મોટી જાનહાની થશે એની રાહ જોઈને બેઠી છે શું? કે ભાઈ બહુ મોટી જાનહાની થશે તારે કરશે, કોઈ મરી જશે તારે એનો નિકાલ આવશે શું છે? ક્યારે જ લગી એનો નિકાલ નહીં આવે। બહુ કોની રાહ જોઈને બેઠી છે સરકાર? મને નથી ખબર પડતી કોર્પોરેશન કોની રાહ જોઈને બેઠી છે? આ આવડે ને આવડે આ છઠ્ઠી વખત જે અઠવાડિયું બી નથી થયું આ હવે આની જિમ્મેદારી કોની જિમ્મેદારી છે? કોઈ તમારી દુકાનની બહાર જ ભૂવો? હા મારી દુકાનની મને બહુ તકલીફ, મારી દુકાન મેડિકલ, મારો પોતાનો મેડિકલ છે મેકાન્સ ફાર્મસી નામનો, એની બિલકુલ સામે જ પડે છે। મારા પેશન્ટો આવે છે, પેશન્ટો મારે બીવાય છે કે ભાઈ ગાડી મુકતા બીવાય છે કે ભાઈ મોટું જાનહાની ના થઈ જાય એના માટે। એની ગાડી પોતાની ગાડી ગયા વખતે ભૂવામાં પડી હતી, એમને જ ખબર નહીં પડી। તો પેશન્ટે કીધું કે ભાઈ તમારી ગાડી પડી ગઈ છે તારે એમને ખબર પડી। આ વિચાર કરો કે જ્યારે અંદર મેડિકલ સ્ટોરમાં બેઠેલા માણસને જ ખબર ના પડતી એ પોતાની ગાડી ભૂવામાં પડી ગઈ હોય તો શું પરિસ્થિતિ થાય? પેશન્ટ પડે તો શું હાલત થાય? સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।